પેડો મસ્ત માવાનો આપણે ખાઈ લઈએ પહેલા. છેલ્લા અમે 3 જણા ખાવા વધ્યા હતા. જો પોલીસની ગાડીઓ આવી હતી તો ફ્લેટ આગળ. ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગ વિડીયોમાં. અને જો આજ રવિવાર છે તો આપણે વહેલા 6 વાગે મસ્ત નાહી ધોઈને રેડી થઈ જાય છીએ. ચા બનવા મૂકી દીધી છે. આપણે એકલા ઘરે છીએ એટલે આપણો વ્લોગ રખોડામાંથી ચાલુ થાય છે. આપણું કામ નહીં પણ આપણે કરવું પડે. રમભાઈને હજુ આવ્યા નહીં, આજે આવશે કે નહીં એ નક્કી નહીં. આવશે તો વ્લોગમાં જોડાઈ. બાકી આપણે તો છીએ અને આજે આપણે જવાનું છે શૂટિંગમાં. તો તમને બધાને લઈ જઈએ શૂટિંગમાં. આજે છે બેબી શાવરનું શૂટિંગ. ઇંગ્લિશમાં કહેવાય બેબી શાવર. અને આપણા સમાજમાં એને ખોળો ભરાવાની છે. અને જોડાતા રહેજો. આપણે ચા પીને જવાનું છે. 7 વાગ્યાનો ટાઈમ છે. તો ભાઈ ડાયરેક્ટ આપણે મળશું લોકેશન પર. તો જો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. આ છે પાયલ સ્ટુડિયોની ઓફિસ. આપણે 7 વાગે પહોંચવાનું હતું ઓફિસે. આપણે હજુ 10 મિનિટની વાર આપણે પહોંચી ગયા છીએ અને હજુ કોઈ આવી નહીં. આપણે એમને ફોન કરીએ, અહીં આવશે ભાઈ કઈ જગ્યાએ જવાનું છે જો લઈ જાય. આપણે જવાનું શૂટિંગ કરવા. ફોન કરી દીધો છે. 2 મિનિટનો ટાઈમ આવ્યો, જોઈએ હવે કેટલી વારમાં આવી. આપણે પહોંચી ગયા છીએ ચાની કેટલી. અમારા આવી ગયા છે વિશાલભાઈ, વિપુલભાઈ અને મોદી સાહેબ બે ગયા છે થેપલા ખાવા. આપણે થેપલા ખાવાના હતા. એ બે થેપલા ખાવા જાય ને અમારા બેને ખાવાના હતા. અમે નાસ્તો કરીને આવ્યા હતા એટલે અમે બેને ચા પીધી અડધી અને હવે 7:30નો ટાઈમ છે તો ડાયરેક્ટ લોકેશન ઉપર મળી જાય. આપણે વાર તો થોડી. જો મિત્રો, આ છે આજનું લોકેશન આપણું. મોદી સાહેબ કામ ચાલુ છે ફૂલ પટ્ટા. જો વિશાલભાઈ શૂટર અને હું વિડીયોગ્રાફર. 9:15 વાગી ગયા છે. ઓલમોસ્ટ શૂટ અમારું પતવાયું છે. પછી જવાનું છે એમના ઘરે, વિધિ કરવાની. અહીંયા ખાલી કપલ શૂટ ચાલુ હતું તો ઘરની અંદર શૂટ લેવાનું છે. આ છે અમારો સેટઅપ. બધા તમારે ફોટોશૂટ કરાવવું હોય, બેબી શૂટ આખું થઈ જશે તમારે અહીંયા ઇન્ડોર. નાના બાળકો માટે છે. મોદી સાહેબ એમાં જ પકડી રાખજો. જો મોદી સાહેબ અમારા રેડી પતી ગયું, શૂટ પતી ગયું છે કપલનું. જો અમારા વિશાલભાઈ લાઇટો બંધ કરી. આ બંગલો બંધ જ રહેશે, ખાલી ફોટોશૂટ માટે જ વપરાય છે. શું કેવું? ફોટોશૂટ માટે જ વપરાય ને? હા, બંગલો ફોટોશૂટમાં જ વપરાય. કપલ શૂટ પતી ગયું છે. હવે આપણે બધો સામાન પેક કરી જવાનું છે સાંઈબાબા મંદિરની હોમે. કરી નાખો મસ્ત પેક. હું મારું પેક કરી નાખું, તમે તમારું પેક કરી નાખો. 9 વાગ્યા છે અને હવે ટાઈમ છે 10 વાગ્યાનો. એટલે હવે આપણે અડધો કલાક અહીંયા આરામ કરીએ. હવે ટાઈમ થઈ ગયો છે, અડધો કલાકની વાર છે. એટલે આપણે ફટાફટ પહોંચી જઈએ લોકેશન ઉપર. હા, મોદી સાહેબ, અમારા મોદી સાહેબ લીધા વગર અમે ચોય ના જઈએ. મોદી સાહેબ આગળ ને અમે એમની પાછળ. ને મોદી સાહેબ શું કહેવું? મોદી સાહેબને આગળ રાખો ત્યારે મોદી સાહેબનું માર્કેટ છે યાર. ચાલો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા લોકેશન ઉપર. જો એ બસ વિશાલભાઈ લોકેશનનું શૂટ કરે છે. આપણો કેમેરો બેલેન્સ થાય છે. બેલેન્સ થઈ જાય આપણે લોકેશનનું શૂટ કરવાનું છે. પેડો આલ્યો પ્રસાદીમાં. તો અમારા ઓર્ડરમાં જઈએ એટલે આ બધું રહેવાનું. શું કેવું? ઓર્ડરમાં અમારે પેડો ખાવા મળે. વિશાલભાઈ ખવડાવ. વિશાલભાઈ ગળ્યા ખાવાના શોખીન. મીઠું વિશાલભાઈ વધારે ભાવ. પેડો મસ્ત માવાનો આપણે ખાઈ લઈએ પહેલાં. કોઈ આવ્યું નહીં. આખો જો પણ ડેકોરેશન બધું કરેલું હોય, કોઈ આવ્યું નહીં. આવે એટલે ધંધે ઓળખવાનું છે. આવે એટલે 1 કલાક થઈ ગયો છે લોકેશન પર આવે. હજુ કોઈ રણાગત નહીં. કંટાળે ફોટોગ્રાફરની લાઈફ એટલી ઇઝી નહીં હોતી, તમને લાગે એટલી. અમે અમારા ટાઈમથી અડધો કલાક વહેલા અમે પહોંચી જતા હોઈએ. ફાઇનલી ગાઈઝ 12 વાગે આપણું કામ પતી ગયું છે. હવે લાગી છે જોરદારની ભૂખ. તો જાઓ ખાવા. ભૂખ નહીં લાગી? ભૂખ લાગી જોરદાર. જોઈએ હોય તો જમવાની વ્યવસ્થા નહીં તો વાળી નાખી હોય તો પૂછી લઈએ પછી ખાઈ આવીએ. જમવાનું જલેબી, પૂરી અને છોલે પૂરી ખાય વિશાલભાઈ. મોદી સાહેબ હવે ફટાફટ જલેબી છે
જો જલેબી ને હવે ખાઈને પછી ઘેર જઈએ ને હોઈ જઈએ ઘડીક. હા તો મસ્ત ખાઈ લીધું છે ને આ છે ખોડિયાલમાંની વાડી. ખોડિયાલ માતાનું મંદિર છે. જો હું દેખા ખોડિયાલમાંનું મંદિર છે. અમે મસ્ત છેલ્લા અમે 3 જણા ખાવા વધ્યા હતા. જો અહીં જમણવાર રાખ્યું હતું પણ અમારે 3 જણા છેલ્લા હતા ને ફોટોગ્રાફર બધો પહેલાં ખાઈએ તો છેલ્લા ખાઈએ. આજ છેલ્લા ખાધું છે. હવે મસ્ત ખાઈ લીધું. વિશાલભાઈને હવે આવજો કહી દઈએ. આવજો વિશાલભાઈ. અને હવે આપણે જઈએ ઘેર. ફાઇનલી ગાઈસ 1:30 વાગે પહોંચી ગયા છીએ ઘરે. કામ પતાય ને હવે થોડો લાગે છે થાક. થોડી વાર આરામ કરીએ ગાઈસ. સાંજના 4 વાગ્યા છે. મસ્ત આપણે 2 કલાક હોઈ ગયા હતા. જો આ બનવા મૂકી દીધી છે. દૂધ કાલનું હતું પણ ફાટ્યું નહીં. આપણા નસીબ બિલડ ફાટતું નહીં. અને હવે 1 કલાક એડિટિંગ કરીએ. ચા મસ્ત પી અને પછી 5 વાગ્યાનો ટાઈમ છે. ત્યાં છે ગાર્ડનમાં ફોટોશૂટ કરવાનું નાના બાળકનું. 5:45 વાગી જાય. એડિટિંગનું કામ આપણે કરતા હતા. નેચર જવાનું હતું ફોટોશૂટ કરવા. 5 વાગ્યાનો ટાઈમ હતો પણ હજુ કોઈ આવી નહીં. એમાં બાજુ નાનો બાબો છે એમને વિપુલભાઈના ત્યાં એના ફોટા ગાર્ડનમાં નીચે પડવાના છે. તો હજુ તૈયાર નહીં થયા. આપણે પૂછી લઈએ તૈયાર થયા તો જઈએ નીચે ફોટોશૂટ કરવા. ગાઈસ આપણો ફોટોશૂટનો પ્રોગ્રામ હતો કેન્સલ. હજુ બાબાને તૈયાર કર્યો નહીં. જતા આવીએ નેચા. કેવલને આવ્યા તો ચાનો મેળ પડી જાય. ચા પીતા આવીએ. ના આવ્યા હોય તો તમને મસ્ત ફ્લેટ બતાવું. પહેલી વાર આખો ફ્લેટ બતાવું અમારો. ફ્લેટની નીચે મસ્ત મંદિર છે. મંદિરે બતાવી દઉં. પોલીસની ગાડીઓ આવી તો ફ્લેટ આગળ. કેવલને તો આવ્યા નહીં પણ જો અમે એમના આવી ગયા છે. આપણને જોઈને ના થાય. કેવલને તો નહીં. હું તમને અમારો આખો ફ્લેટ બતાવું. ગાઈસ અમારો ગાયત્રી દર્શન ફ્લેટ. આની અંદર 2 બ્લોક છે, A અને B. ની બાર મસ્ત મંદિર છે ચુડેલમાનું. આસામાં ચુડેલ માતાનું મંદિર. ગાઈઝ આ છે અમારું નાનું ચકડું ગાર્ડન. ચોમાસામાં થોડું ઘાસ ઉજી ગયું છે અને આપણે અવારનવાર અહીંયા જ ફોટોશૂટ કરતા હોઈએ. નાનું મોટું કામ અહીંયા બતાવી દઈએ આપણે. હવે હું તમને અમારું મંદિર બતાવું ફ્લેટનું. મસ્ત મંદિર બનાવેલું છે આપણા ફ્લેટની અંદર. હું બતાવું. આ છે ગાઈઝ અમારા મંદિર. આ છે બધાના મીટર હવે લગાવેલા છે. હવે જઈએ આપણે બાજુના બ્લોકમાં. એ અને બે વિભાગ છે. આપણે એમાં રહીએ છીએ અને અમારા બાજુમાં છે B વિભાગ. મસ્ત મજાનું પાર્કિંગ છે. આ છે જો આ B વિભાગ છે. હવે પણ મસ્ત મજાની જગ્યા પડી છે. ફ્લેટના માલિકની છે. જ્યાં ત્યાં હોય કોઈક નવું બનાવશે. આપણે એને બતાવીએ મસ્ત. આખી ખુલ્લી જગ્યા અને બાળકો નવા રમતા હોય. જો લે તાળો ઉતારો. લે તારો વિડીયો લે. આ સર અમાર પરી ગોડી છે. હંતાજી પરી ગોડી. કયું કર્યું પરિયા? અમારા ફ્લેટની ઓપન લાઇબ્રેરી. આ છે અમારા ફ્લેટની ઓપન લાઇબ્રેરી. બાળકો વાંચવા આવશે. જો આ છે ભગવદ્ ગીતા. ન્યૂઝપેપર પણ આવી ગયું છે. ના જો બધું બુકો પડી છે. આ જગ્યા પર જો ગણપતિનું આવશે તહેવાર. એટલે ગણેશ લાવશે અહીંયા ને એકણ ગણપતિનું મસ્ત આયોજન કરવામાં આવે છે. નવરાત્રિનું પણ મસ્ત આયોજન થાય છે. એ બધું તે તહેવારો આવશે એટલે તમને જોવા મળી જાય. હા તો અમારો મસ્ત ફ્લેટ. એ અને 2 વિભાગ બધા હળીમળી મસ્ત રીતે રહેશે. પ્રેમ ભાવથી બધા અમુક જોવો તો આખા ભારતમાંથી હોય. બધા રહે અલગ અલગ રાજ્યના. આપણે પાડોશમાં રહીએ એ બીજા રાજ્યના છે પણ એવું લાગતું નહીં કોઈ બીજા રાજ્યના. બધા મસ્ત રીતે હળીમળીને અમારા ફ્લેટમાં રહે છે. ગોકુલધામ સોસાયટી જોઈને એ રીતનું અમારું હોય છે. બધા મસ્ત રીતે રહેજો. પેલી પરી જાય. હા તો અમારો મા ગાયત્રી દર્શન ફ્લેટ. એકદમ શાંતિવાળું વાતાવરણ હોય છે. જો લાગે જ નહીં ત્યાં બજારમાં રહેતા હોય એવું. ગામડા જેવી ફિલિંગ આવે છે. અને અમે મંદિર છે પદમનાથ ભગવાનનું. જ્યાં 32 કરોડ દેવતાઓનો વાસ હોય છે. અગાસી ઉપર જઈએ તો સીધા પદમનાથ ભગવાનનું મંદિર દેખાતું હોય છે. જો આપણે બહાર આવ્યા ના છે બહારનું લોકેશન. ફ્લેટ તો તમે જોઈ લીધો. એ અને B બ્લોક. હવે આપણે જઈએ ઉપર થોડું કામ કરીએ પછી જમવાનું કોઈક આયોજન કરીએ. પાર્કિંગ. આ બાઇકોનું પાર્કિંગ છે. બંને વિભાગનું અલગ અલગ. A વિભાગનું આ બાજુ ને B વિભાગનું પેલી બાજુ. અને ગાડીઓનું પાર્કિંગ આખું બહાર છે. CCTV
24 કલાક સીસીટીવી ચાલુ રહેશે ફ્લેટમાં, જોઈ લો ગાઈસ. આ તો અમારો ફ્લેટ અને આ લિફ્ટ તો તમે વારંવાર જોવો જ છો વિડીયોમાં. આ છે અમારી લિફ્ટ, ધીમે ધીમે ચાલે છે પણ ચાલે જાય છે, ઉપર લઈ જાય છે મસ્ત રીતે. અમુક ટાઈમ મોદી પડી જાય છે પણ હરખી થઈ જાય છે. તો ફાઇનલી ગાઈસ 8:30 વાગ્યા છે અને આપણે હવે જવું છે જમવા. જઈએ જોઈએ આવીએ બજારમાં, નજીકમાં કોઈ સારું મળે તો જમી આવીએ પાવભાજી કેવું. ગાઈસ જો કદમના ચોકડી આવી જશે અને ઢોસો મળે છે. ઘણા દાડા ઢોસો ખાધો નહીં, આપણે ઢોસો અહીંયા નહીં ખાવ, આપણે ઘરે જ લઈ જઈને ખાઈએ. આપણે પાર્સલ લઈને આવી ગયા ઘરે. ઘણા દાડા ઢોસો નહોતો ખાતો, ઢોસો ખાવાની ઈચ્છા હતી. નજીક જ મળતો હતો કદમના ચોકડી. આમ તો આપણે ઠેઠ સરકારી હોસ્પિટલની જોડે આપણે ઢોસો ખાવા જઈએ છીએ, ત્યાંનો ઢોસો પણ બહુ ભાવે છે. આ ટેસ્ટ કરીએ, નજીક કદમના ચોકડી લાયા ઢોસો, પહેલાં હવે ટેસ્ટ કરી જોઈએ કેવો બન્યો સર ઢોસો. જો ગાઈસ, આ છે આપણો ઢોસો. ઢોસાની અંદર સંભાર બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે, ચટણી. આપણે ટેસ્ટ કરી જોઈએ કેવો છે ઢોસો. ઢોસો ખાઈ લીધો છે, બહુ મસ્ત હતો. આપણને એવું હતું કે નહીં બરોબર પણ સારો હતો. તીખો મગાવ્યો તો આપણે તીખો ઢોસો ખાઈએ. તમે પણ ઢોસો મગાવો તો તીખો ઢોસો ખાઓ. જેમ કે મીડિયમ કહેવો ને તો એકદમ મોડો આવે. ઢોસો ખાઓ તીખો ખાવાનો, ખાલી 50 રૂપિયામાં આવો. હોટલમાં જો તો હોથી ચાલુ જ થાય છે અને આ ખાલી 50 રૂપિયામાં. તમે હોટલની ઢોસો ખાજો ને લારીનો ઢોસો ખાજો, તમને લારીનો ઢોસો વધારે મજા આવશે. આપણે લારીમાં ઢોસો ખાઈએ છીએ. અને હવે આજ કોઈ લોગું છે નહીં, હવે એડિટિંગ કરવું છે આ વ્લોગનો. રમભાઈનો ફોન આવ્યો છે, જો મોડા આવશે તો કાલથી વ્લોગમાં એ જોડાઈ. આજે આપણે એકલા હતા, તમને કંટાળો આવ્યો છે આપણને આપણું મોઢું જોઈને. હવે શું કરીએ, ડેલી વ્લોગ બનાવવો કોઈ આસાન હોતો નહીં. આપણે ચાલુ તો કરી દીધું પણ રોજે રોજ શું બતાવું ને, એમાં એકલા હોય દાડે તો બહુ કન્ફ્યુઝન હોય છે. તો આપણે ટ્રાય કરીએ છીએ કોઈ સારો વિડીયો બનાવવાનો અને હજુ સુધારી જઈશું. દાડે કોઈ સારું કરી જાઓ અને તમને ગમે એવા આપણે વિડીયો બનાવશું. હવે આજનો વિડીયો ત્યાં પૂરો કરી દઈએ છે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતીકાલે. જય માતાજી, જય શ્રી રામ, ગુડ નાઇટ, ગુડ બાય, ટાટા બાય. આ શાના પત્તા કે છે? હે નહીં ખબર. કેમ નહીં ખબર? મને શું ખબર હોય? મને તો નહીં ખબર.